સ્પીડ બોટ હતી એ પલટી ખાઈ ગઈ અને એને કારણે સિંઘાનિયાને ઈજા થઈ અને 2 લોકો હજુ પણ ગુમ છે. 11,000 કરોડ રૂપિયાના આસામી અને રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયાની સાથે માલદીવના દરિયામાં એક દુર્ઘટના બની છે અને એમને એરલિફ્ટ કરીને મુંબઈ લાવવામાં આવ્યા છે અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો આ આખી ઘટના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. રેમન્ડ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા અનેક રીતે લોકોમાં જાણીતા છે. તેઓ કાર રેસર તરીકે જાણીતા છે, ઘોડાની રેસ માટે જાણીતા છે અને રેમન્ડ ગ્રુપ કંપનીના માલિક તરીકે આખી દુનિયામાં ફેમસ છે. ગૌતમ સિંઘાનિયા તાજેતરમાં વેકેશન માણવા માટે એમના મિત્રોની સાથે માલદીવના ફેલિધુ નજીક ગયા હતા. ત્યારે ગુરુવારે દરિયામાં એમની જે સ્પીડ બોટ હતી એ પલટી ખાઈ ગઈ અને એને કારણે સિંઘાનિયાને ઈજા થઈ અને 2 લોકો હજુ પણ ગુમ છે. રેસ્ક્યુ ટીમ એમની તપાસ કરી રહી છે, પરંતુ સિંઘાનિયાને તાત્કાલિક ત્યાંથી એરલિફ્ટ કરી અને મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંની માલદીવની જે કોસ્ટગાર્ડ છે એના જણાવ્યા મુજબ આ જે દુર્ઘટના બની છે એ કિનારાથી લગભગ 2 નોટિકલ માઇલ દૂર બની હોવાનું કીધું છે. આ જે સિંઘાનિયા જે બોટની અંદર જઈ રહ્યા હતા એમાં એક કેપ્ટન અને ગૌતમ સિંઘાનિયા સહિત ટોટલ 7 લોકો સવારી કરતા હતા અને એમાં 5 ભારતીય, 1 બ્રિટિશ અને 1 રશિયન હતા. રેસ્ક્યુ ટીમે સિંઘાનિયાને તો બચાવી લીધા છે, પરંતુ ગૌતમ સિંઘાનિયાના એકદમ ખાસ મિત્ર અને જે રેસર તરીકે જાણીતા છે એ રેલી ચેમ્પિયન હરીસિંહ અને એક વ્યક્તિ ગુમ છે અને હાઈ સ્પીડ જહાજો દ્વારા બંનેની શોધખોળ કરવામાં આવી રહી છે. માલદીવના નેશનલ ડિફેન્સ ફોર્સના કોસ્ટગાર્ડના જણાવ્યા મુજબ દરિયાની અંદર ભારે મોજા ઉછળતા હોવાને કારણે રેસ્ક્યુની અંદર મુશ્કેલી આવી રહી છે. ગૌતમ સિંઘાનિયા અને હરીસિંહ છે એ એડવેન્ચર સ્પોર્ટ્સ માટે બહુ જાણીતા છે અને બહુ જ જૂના મિત્રો છે. સિંઘાનિયા પોતે એક પ્રોફેશનલ કાર રેસર છે અને હરીસિંહ છે એ પોતે પણ કાર રેસર છે અને નેશનલ અને ઇન્ટરનેશનલ કાર રેલીની અંદર એમણે અનેક ખિતાબો જીતેલા છે. વેકેશન માણવા માટે બધા ત્યાં ગયા હતા અને કોસ્ટગાર્ડે એવું પણ કીધું છે કે આમાંથી એક વ્યક્તિનો હાથ પણ કપાઈ ગયો છે. હવે રેમન્ડ ગ્રુપ વિશે તમને વાત કરું તો ગૌતમ સિંઘાનિયા પોતે 11,000 કરોડના આસામી છે અને રેમન્ડ ગ્રુપ છે એ આખી દુનિયામાં મલ્ટી બિઝનેસ માટે જાણીતું છે. ક્લોથ, ડેનિમ, કન્ઝ્યુમર કેર, એન્જિનિયરિંગ, રિયલ એસ્ટેટ એવા અનેક બિઝનેસો છે. અને ગૌતમ સિંઘાનિયા માટે એવું કહેવાય છે કે નાનપણથી જ કાર માટે બહુ જ ક્રેઝી હતા અને 18 વર્ષની ઉંમરે એમના પિતાએ એમને પ્રીમિયર પદવીની કાર આપી હતી. આ ઉપરાંત સિંઘાનિયાની પાસે અનેક લક્ઝરી કારો છે. ટેસ્લા, લેમ્બોર્ગિની, ફેરારી 458 ઇટાલિયા, નિશાન સ્કાયલાઇન GTR આવી તો અનેક કારો એમની પાસે છે. અને રેમન્ડમાં ટોટલ 1 લાખ ટેલર કામ કરે છે. દરજીઓ જે છે રેમન્ડ માટે 1 લાખ કામ કરે છે અને દેશની અંદર 20,000 જગ્યાએ રેમન્ડની પ્રોડક્ટ વેચાય છે અને 600થી વધારે શહેરોમાં રેમન્ડના 1500 શોરૂમ આવેલા છે અને 60 દેશોની અંદર રેમન્ડનો બિઝનેસ ચાલે છે. 1952માં થાણેથી રેમન્ડની શરૂઆત થઈ હતી. આમ તો ગૌતમ સિંઘાનિયા અનેક વિવાદોમાં પણ છે. એમના પત્ની નવાઝ સાથેનો વિવાદ પણ બહુ ચર્ચામાં બન્યો હતો અને ગૌતમ સિંઘાનિયાએ પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. એ બધા વિવાદને કારણે પણ ગૌતમ સિંઘાનિયા
ચર્ચામાં રહ્યા હતા, પરંતુ અત્યારે માલદીવની આ ઘટનાને કારણે ગૌતમ સિંઘાનિયા ચર્ચામાં છે અને મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.